હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે વિષય ગણિત ધોરણ 4 અને પ્રકરણ નંબર 6. પ્રકરણનું નામ શું છે? તો કે ભંગાર વેચનાર. આજે આપણે આના વિશેની માહિતી મેળવવાની છે અને આ પાઠ છે એને સમજવાનો છે. શું તમે ક્યારેય ભંગારવાળીને મળેલા છો કે જે સ્ત્રી ભંગાર વેચતી હોય? શું કહે છે આપણને કે તમે ક્યારેય ભંગારવાળી હોય એને મળ્યા છો કે એ સ્ત્રી હોય અને શું કરતી હોય? ભંગાર વેચતી હોય. કિરણ દ્વારા કહેવાયેલા એક સત્ય ઘટના છે કે કિરણ દ્વારા કહેવામાં આવેલી આ એક સત્ય ઘટના છે. તેને પટનામાં ભંગારની દુકાન છે. કે કિરણને ક્યાં ભંગારની દુકાન છે? તો કે પટના છે. પટના શહેરનું નામ છે, ત્યાં એને ભંગારની દુકાન છે. તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો શું લખેલું છે? કિરણ સુમિત્રા ભંગારની દુકાન. આ કિરણ સુમિત્રાની ભંગારની દુકાન છે અને અહીંયા છે એ પોતે બેઠી હોય તેવું ચિત્ર તમને બતાવવામાં આવેલું છે. હું મારા ગામની હિન્દી માધ્યમની શાળામાં ભણતી હતી. કિરણ છે એ ક્યાં ભણે છે? તો કે એના ગામની શાળામાં હિન્દી માધ્યમની સ્કૂલ છે તેમાં પોતે અભ્યાસ કરે છે. મારા પિતા છોકરાઓની જેમ છોકરીઓને પણ ભણાવવા માંગતા હતા. કે એના પિતા છે એ છોકરાઓની જેમ અને છોકરીઓને પણ ભણાવવા માંગે છે. મને હિન્દી અને વિજ્ઞાન ખૂબ જ ગમતા હતા. કે આ કિરણ સુમિત્રા છે એને કયા વિષય ખૂબ ગમે છે? તો કે એને હિન્દી અને વિજ્ઞાન છે એ ખૂબ જ ગમે છે. પણ ગણિત ગમતું ન હતું. આ કિરણ છે એને ગણિત ગમતું નથી. તો ઘણા લોકોને તમારામાંથી પણ ગણિત નહીં ગમતું હોય. તો ગણિત શું કામ ન ગમતું હોય? તો કે એ ભણવા માટે અઘરું લાગતું હોય છે, એટલા માટે ગણિત છે એ ન ગમતું હોય. એ જ રીતે આ કિરણને પણ ગણિત નહોતું ગમતું. આજે ગણિત મને મારા કામમાં ખૂબ જ ઉપયોગી છે. કે આજે આ ગણિત વિષય છે એ આ કિરણને એના કામમાં ખૂબ જ ઉપયોગી છે. જેની મેં શાળામાં કલ્પના પણ નહોતી કરી. કે જેની આ કિરણે શાળામાં કલ્પના પણ નહોતી કરી કે ગણિત છે એને આટલું કામ આવશે. તમે શું કહો છો? શું તમને ગણિત અઘરું લાગે છે? હવે તમને પ્રશ્ન પૂછ્યો છે કે તમે શું કહો છો કે તમને ગણિત અઘરું લાગે છે? જો અઘરું લાગતું હોય તો અહીંયા લખવાનો જવાબમાં હા. તમારા ગણિતના પાઠ્યપુસ્તકમાં સૌથી અઘરું શું લાગે છે? તમારે તમારા ગણિતના પાઠ્યપુસ્તકમાં તમને સૌથી વધારે જે અઘરું લાગતું હોય તે તમારે અહીંયા જવાબમાં લખવાનું રહેશે. ત્યાર પછી આપેલું છે સૌથી સહેલું પ્રકરણ કયું છે? કે ભાઈ ગણિતમાં તમને જે સૌથી સહેલું પ્રકરણ લાગ્યું હોય તે તમારે અહીંયા લખવાનું રહેશે. જ્યારે હું નાની હતી ત્યારે મારા પિતા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા. હવે કિરણ શું કહે છે કે જ્યારે એ નાની હોય છે ત્યારે એના પિતા છે એ અકસ્માતમાં પોતે મૃત્યુ પામે છે. તેથી મારી માતા કેટલાક ઘરમાં નોકર તરીકે કામ કરતી હતી. કે તેથી તેની માતા છે એ નોકર તરીકે કામ કરે છે, બીજાના ઘરે કામ કરવા માટે જાય છે. અમારો એ મુશ્કેલ સમય હતો. કે અમારો આ મુશ્કેલી ભર્યો સમય હતો. મુશ્કેલ એટલે કે કપરો સમય. કપરો એટલે મુશ્કેલ ને મુશ્કેલ એટલે કપરું. એટલે કે અમારો આ કપરો સમય હતો. મારે 8મા ધોરણ પછી શાળા છોડવી પડી. હવે કિરણ શું કહે છે કે એને 8મું ધોરણ ભણી લીધું ત્યાર પછી એને શાળાને છોડવી પડી. હું આગળ અભ્યાસ કરવા માંગતી હતી. હવે કિરણ શું કહે છે કે પોતે આગળ ભણવા માંગે છે, પણ મારી માતાએ મારા લગ્ન કરી દીધા. પણ એની માતા છે એના લગ્ન કરી દે છે. મારા પતિનો પરિવાર માટીના કાચા મકાનમાં રહેતો હતો. કે જ્યાં એની માતાએ એના લગ્ન કરી દીધા છે ત્યાં એના પતિનો જે પરિવાર છે એ કેમાં રહે છે? તો કે માટીના કાચા મકાન હોય તેમાં રહે છે. તેમને 2 ભાઈ અને 1 બહેન હતા. કે પોતાના મમ્મીએ તેને જ્યાં સાસરે મોકલી છે ત્યાં એના પતિના ઘરે તેમને 2 ભાઈ અને 1 બહેન છે જે શાળાએ જતા ન હતા. તેમને ચાની દુકાન હતી. કે 2 ભાઈ બહેન છે તો એ શાળાએ નહોતા જતા. એને શું હતું? તો કે એને ચાની દુકાન હતી. શોધો 1 કપ ચાની કિંમત કેટલી? કે આપણે શોધવાનું છે કે 1 કપ ચા હોય તો એની કિંમત કેટલી થાય છે. બીજા લોકોને પૂછીને 1 કપ ચાની કિંમત શોધો. કે આપણે બીજા લોકો હોય, તમે તમારા ઘરે હોય તો તમે તમારા પપ્પાને પૂછી શકો કે 1 કપ ચાની કિંમત કેટલી, અને જેટલી હોય એટલી અહીંયા લખવાની. અને ત્યાર પછી હોટલમાં કે ચાની દુકાને ચાની કિંમત 10 રૂપિયા હોય તો હોટલમાં કેટલી છે? તો હોટલમાં 15 હોય તો અહીંયા 15 લખવાનું, અને દુકાને 10 હોય તો અહીંયા 10 લખવાનું. આ તમારે ઘરે તમારા પપ્પાને પૂછી અને લખવાનું છે. જો એક વ્યક્તિ ચાની દુકાન ચલાવી રોજના 30 રૂપિયા કમાય છે તો તે દિવસમાં કેટલા કમાશે? કે એક વ્યક્તિ છે એ ચાની દુકાન ચલાવી અને રોજના કેટલા કમાય છે? 30 રૂપિયા કમાય છે. તો તે 10 દિવસમાં કેટલા કમાશે તે શોધવાનું છે. જો તમને શું પૂછ્યું છે કે એક વ્યક્તિ ચાની દુકાન ચલાવી રોજના કેટલા કમાય છે? 30 રૂપિયા. તો તે દિવસમાં કેટલા કમાતા હશે? કે 10 દિવસમાં છે તે કેટલા કમાતા હશે? તો આપણે 10 દિવસની કમાણી શોધવાની છે. તો 1 દિવસની કમાણી કેટલી છે? 30 રૂપિયા. અને તો 10 દિવસની કમાણી એટલે શું કરશું આપણે? કે 10 દિવસ એટલે 10 ગુણ્યા 1 દિવસની કમાણી એટલે કે 30 રૂપિયા એટલે 10 ગુણ્યા 30. તો આપણે અહીંયા તમે જોઈ શકો છો મેં કર્યા 10 ગુણ્યા 30. તો સૌ પ્રથમ અહીંયા 2 રકમ છે એટલે અહીંયા 1 શૂન્ય મૂક્યો. ત્યાર પછી 3 ને 0 વડે ગુણીએ તો શું થાય?
0 થાય અને ત્યાર પછી 3 1 3 એટલે અહીંયા શું આવ્યું 3. પછી આ 0 છે તો 0 ને 0 વડે ગણીએ તો 0 જ આવે અને 0 ને 1 વડે ગુણીએ તો પણ 0 જ થાય. એટલે શું થાય કે અહીંયા છે 300 રૂપિયા આવે. કેટલી થાય એક દિવસની કમાણી? 300 રૂપિયા. તો તમારે અહીંયા જવાબમાં લખવાનું છે 300. ત્યાર પછી છે અને એક મહિનામાં હવે શું કીધું કે હવે આપણે એક મહિનાની કમાણી શોધવાની છે કે એ એક મહિનામાં કેટલું કમાય છે તે આપણે શોધવાનું છે. હવે આપણને શું કીધું છે કે આપણે 30 દિવસની કમાણી શોધવાની છે. તો એક દિવસના એ કેટલા કમાય છે આપણે આગળ જોયું 30 રૂપિયા કમાય છે. તો એક દિવસની કમાણી એની 30 રૂપિયા. તો 30 દિવસની કમાણી કેટલી? એટલે આપણે શું કરવું પડે? ગુણાકાર કરવો પડે કે 30 એક દિવસની કમાણી 30 રૂપિયા, ત્યાર પછી 30 ગુણ્યા 30 દિવસની કમાણી કેટલી છે? 30 દિવસની કમાણી એટલે અહીંયા 30 દિવસ. હવે આપણે 30 ગુણ્યા 30 કરવાના. એટલે આપણે જોઈએ જવાબ શું મળે છે તો કે 30 ગુણ્યા 30. સૌપ્રથમ અહીંયા બે રકમ છે એટલે અહીંયા આપણે શું કરશું? એક શૂન્ય લેશું. પછી 3 ને 0 વડે ગુણીએ તો શું થાય? 0. અને 3 ને 3 વડે ગુણીએ તો શું થાય? 9. 3 3 9 એટલે અહીંયા 9 લીધા એટલે શું થયું? 900. ત્યાર પછી આ 0 ને 0 વડે ગુણીએ તોય 0 અને 0 ને 3 વડે ગુણીએ તોય 0. એટલા માટે એને ગુણ્યા નથી. તો શું જવાબ આવે છે? 900. તો કે એક દિવસની કમાણી 30 રૂપિયા તો 30 દિવસની કમાણી 900 રૂપિયા થાય. ત્યાર પછી છે તમને જવાબ કેવી રીતે મળ્યો ચર્ચા કરો. તો આપણે જોયું કે આપણે ગુણાકાર કર્યો તો આપણને જવાબ મળ્યો. હું મારો સ્વતંત્ર ધંધો ચાલુ કરવા માટે વિચારતી હતી. હવે કિરણ શું વિચારે છે કે પોતાનો સ્વતંત્ર ધંધો છે એ ચાલુ કરવા માટે વિચારે છે. મેં બંગડીની દુકાન અથવા દરજીની દુકાન શરૂ કરવા વિચાર્યું. હવે પોતે શું વિચારે છે કે બંગડીની દુકાન અને દરજીની દુકાન છે એ શરૂ કરવાનું વિચારે છે. પરંતુ મારા કાકાએ કહ્યું આપણે ભંગારની દુકાન ખોલી વધુ કમાઈ શકીએ. હવે એના કાકા એને શું શિખામણ આપે છે? સલાહ આપે છે કે આપણે જો ભંગારની દુકાન ખોલી તો એમાં આપણે વધારે કમાઈ શકીએ. મેં અને મારા સાસુએ 2001માં ભંગારની દુકાન શરૂ કરી. કે કિરણ અને એના સાસુ છે એ બંને 2001માં શેની દુકાન શરૂ કરે છે? તો કે ભંગારની દુકાન શરૂ કરે છે. અમે દુકાન માટે રૂપિયા 8,000નું ધિરાણ પણ લીધું. કે દુકાન માટે કેટલું ધિરાણ લે છે? તો કે 8,000નું ધિરાણ છે એ લે છે. શોધો ધિરાણ એટલે શું? કે આપણે હવે જોવાનું છે કે ધિરાણ એટલે શું. તમે ક્યારેય કોઈએ ધિરાણ લીધું હોય એવું સાંભળ્યું છે? શાના માટે? કે ક્યારેય ધિરાણ આપણે લીધું હોય એવું તમે સાંભળ્યું છે? તો હા, લીધું હોય તો શાના માટે? તો સૌ પહેલાં આપણે જોઈએ કે ધિરાણ એટલે શું. કે ધિરાણ એટલે કે સામાન્ય રીતે બેંકમાંથી ઉછીની લીધેલ રકમ. કે આપણે બેંકમાં પાસેથી જે ઉછીની રકમ લઈ એને શું કહેવાય? ધિરાણ કહેવાય. કે જેની સામે આપણે વધારાની રકમ વ્યાજ સાથે ચૂકવવાની હોય છે. કે વધારાની જે રકમ હોય એ આપણે શેની સાથે? વ્યાજની સાથે ચૂકવવી પડતી હોય છે. એને શું કહેવાય છે? ધિરાણ. પછી છે તમે ક્યારેય કોઈએ ધિરાણ લીધું હોય એવું સાંભળ્યું છે? શાના માટે? તો તમે ક્યારેય તમારા ઘરેથી અથવા તો ક્યાંય બહાર કોઈ પણ જગ્યાએ તમે સાંભળ્યું હોય કે ધિરાણ લીધું છે તો તમારે અહીંયા જવાબમાં લખવાનું. અને એ ધિરાણ છે એ શાના માટે લીધું છે એ પણ તમારે અહીંયા લખવાનું, જાણી લેવાનું કે ધિરાણ લીધું છે તો શાના માટે લીધું છે. ઘરે પપ્પાને અથવા મોટા ભાઈ હોય તો ભાઈને તમે કોઈ પણને પૂછી અને લખી શકો છો. અને પછી એને પૂછવાનું કે કેટલું ધિરાણ લીધું હતું. તો એ ધિરાણની જે લીધેલી રકમ હોય એ ક્યાં લખવાની? અહીંયા. અને પછી કેટલી રકમ પાછી ચૂકવવાની હતી. કે ધિરાણ લીધું હતું તો એની જે રકમ હતી એ કેટલી પાછી ચૂકવવાની હતી તે તમારે અહીંયા લખવાનું રહેશે. ત્યાર પછી છે બાબુ અને હરિયાને રૂપિયા 300ની હાથ રેકડી ખરીદવી છે. કે બાબુ અને હરિયાને 300 રૂપિયાની જે હાથ રેકડી છે એ એને ખરીદવી છે. હવે હાથ રેકડી એટલે તમને ખબર જ હશે કે આપણી શેરીમાં શાકવાળા, ફ્રૂટવાળા આ બધા છે એ શું લઈને આવતા હોય છે? હાથ રેકડી લઈને આવતા હોય છે. એટલે આ હાથ રેકડી છે એ તમે જોયેલી પણ હશે. ત્યાર પછી છે મેં બેંક પાસેથી 6 મહિના માટે રૂપિયા 300નું ધિરાણ લીધું. મારે બેંકને રૂપિયા 51 દર મહિને ચૂકવવા પડશે. હવે શું કહે છે? હરિયા એમ કહે છે કે એને બેંક પાસેથી 6 મહિના માટે 300 રૂપિયાનું ધિરાણ લીધું છે. મારે બેંકને રૂપિયા 51 દર મહિને ચૂકવવા પડશે. કે જ્યાં સુધી એ પૂર્ણ ન થાય ત્યાં સુધી એને દર મહિને કેટલા ચૂકવવા પડે છે? તો કે 51 રૂપિયા ચૂકવવા પડે છે. પરંતુ મેં ચુનીલાલ પાસેથી રૂપિયા 300નું ધિરાણ લીધું છે. કે એને ચુનીલાલ પાસેથી કેટલું ધિરાણ લીધું છે? કે 300 રૂપિયાનું ધિરાણ લીધું છે. મારે તેમને 6 મહિના પછી રૂપિયા 360 ચૂકવવા પડશે. હવે ચુનીલાલ પાસેથી ધિરાણ લીધું છે બાબુએ. કોને લીધું છે ધિરાણ? બાબુએ લીધું છે. તો એ બાબુને 6 મહિના પછી 360 રૂપિયા કોને ચૂકવવા પડે છે? ચુનીલાલને ચૂકવવા પડે છે. પછી કીધું છે કોણે વધુ રૂપિયા ચૂકવવા પડશે? હિરિયાને કે બાબુને? હવે આના માટે આપણે શું કરવું પડે? તો આના માટે આપણે ગુણાકાર કરવો પડે. તો ચાલો જોઈએ.
તો તમે અહીંયા જોઈ શકો છો કે સૌપ્રથમ આપણે શું કરવું પડે કે હિરિયાએ ચૂકવેલ રકમ, હરિયાએ ચૂકવેલ રકમ, તો એને કુલ કેટલી રકમ ચૂકવવાની છે? તો કે એને 6 મહિનામાં દર મહિને 51 રૂપિયા છે વ્યાજે આપવાનું છે. કેટલા મહિના સુધી? 6 મહિના સુધી. એટલે આપણે શું કરવું પડે? 6 ગુણ્યા 51. તો હવે આપણે જોઈએ અહીંયા કેટલા કર્યા? 6 ગુણ્યા 51 કર્યા. 6 ને 51 સાથે ગુણીશું એટલે સૌપ્રથમ અહીંયા બે રકમ છે એટલે અહીંયા એક શૂન્ય આવશે. ત્યાર પછી 5 6 30 એટલે અહીંયા 30 મૂક્યા. ત્યાર પછી હવે નીચે રકમ લેવાની છે. કઈ આપેલી છે? 1. તો 1 6 6 એટલે અહીંયા 6 અને 1 0 0 એટલે અહીંયા 0. હવે આને શું કરવાનું? પ્લસ કરવાના છે, સરવાળો કરવાનો છે. એટલે અહીંયા 0માં 6 ઉમેરીએ તો કેટલા થાય? 6. 0માં 0 ઉમેરીએ તો 0 જ થાય અને 3માં 0 ઉમેરીએ તો 3. એટલે શું થયું? 306. એટલે હરિયાને છે એ 6 મહિને કેટલા ચૂકવવાના થાય છે? 306 રૂપિયા છે એ ચૂકવવાના થાય છે. અને બાબુલાલની તો ચોખ્ખી રકમ આપણને આપેલી જ છે ને કે એ 6 મહિને ચુનીલાલને કેટલા ચૂકવે છે? તો કે 360 રૂપિયા. એટલે આ 306 અને આ 360 રૂપિયા બાબુલાલની રકમ આપણને સ્પષ્ટ આપેલી છે કે એ 360 રૂપિયા ચૂકવે છે. એટલે શું થયું કે આમ બાબુને હરિયા કરતાં વધારે રૂપિયા ચૂકવવા પડ્યા. હરિયા છે એ 306 રૂપિયા ચૂકવે છે અને બાબુલાલ છે એ 360 રૂપિયા ચૂકવે છે. તો વધારે કોણ ચૂકવે છે? બાબુલાલ છે એ વધારે ચૂકવે છે. ત્યાર પછી છે લોકો અમારા કામ માટે અમારા પર હસતા અને ચીડવતા હતા. કે લોકો છે એ આ કિરણ છે એ ભંગાર વેચવાનું કામ કરતી એટલે લોકો શું કરતા હતા કે હસતા અને એને ચીડવતા હતા, ખીજવતા હતા. તેઓ તેને ગંદુ કામ કે ગંદો વેપાર કહેતા હતા. કે કિરણ આ વેપાર કરતી હતી તેથી લોકો તેને શું કહેતા કે ગંદુ કામ કે ગંદો વેપાર છે એ કહેતા. પણ હું એવું નહોતી વિચારતી. પણ કિરણ છે એ આવું કંઈ વિચારતી ન હતી. હું જાણતી હતી કે અમારો આ વિચાર કામ આવશે. હવે કિરણ શું જાણે છે કે પોતાનો જે આ વિચાર છે એને કામ આવશે. હવે અમારી પાસે વીજ સુવિધા સહિતનું પાકું મકાન છે. કે કિરણે ભંગાર વેચી અને એમાંથી એને શું બનાવ્યું? પોતાનું પાકું મકાન છે એ બનાવ્યું. કે એમની પાસે એમનો પરિવાર છે એ પાકા મકાનમાં રહી શકે એવું પાકું મકાન બનાવ્યું. વીજ સુવિધા, ત્યારબાદ ફ્રીજ, ટીવી અને ગેસની સગડી પણ છે. મારા પતિના ભાઈઓ બહેન અને મારી દીકરી પણ શાળાએ જાય છે. પહેલાં એના પતિના ભાઈઓ અને બહેનો શું કરતા હતા? તો કે ચાની દુકાન ચલાવતા હતા. અત્યારે શું કરે છે? તો કે કિરણના ભાઈઓ બહેનો, કિરણના પતિના ભાઈઓ બહેનો અને એની દીકરી એ બધા છે એ શાળાએ જાય છે. મારી પાસે પોતાની 9 રિક્ષા છે. કે એની પાસે પોતાની 9 રિક્ષા છે. હું દરેક એક દિવસના ₹20 ભાડા લેખે રિક્ષાઓ ભાડે આપતી. કે એક દિવસનું કેટલું ભાડું લે? 20 રૂપિયા. અને એ રિક્ષા પોતાની 9 જે રિક્ષા છે એ ભાડે આપે અને એક દિવસનું ભાડું 20 રૂપિયા લે. રવિવારે હું તે માટે કંઈ પણ રકમ લેતી ન હતી. કે રવિવારે છે એ રિક્ષાના ભાડાની કોઈ પણ પ્રકારની રકમ લેતી ન હતી. કિરણ એક દિવસના 9 રિક્ષામાંથી કેટલું કમાતી હતી? હવે આપણે જોવાનું છે કિરણ એક દિવસના 9 રિક્ષામાંથી કેટલું કમાય છે. કે એક દિવસ છે એ 9 રિક્ષા એને ભાડે આપી છે, રોજનું 20 રૂપિયા ભાડું છે. તો એ કેટલું કમાય છે આપણે જોવાનું છે. એક રિક્ષાના દરરોજ તેને 20 રૂપિયા મળતા. એક રિક્ષાના એને કેટલા મળે છે? 20 રૂપિયા મળે છે રોજના. તો 9 રિક્ષા દ્વારા તેને મળતી રકમ. કે હવે આપણે જોવાનું છે કે તેને આ 9 રિક્ષા દ્વારા કેટલી રકમ મળે છે. તો સૌપ્રથમ આપણે શું કરવું પડે? કે આ શોધવા માટે ગુણાકાર કરવો પડે. કે એક રિક્ષાના એને રોજના કેટલા મળે છે? 20 રૂપિયા. તો 9 રિક્ષાના કેટલા મળે છે એ શોધવાના છે. તો કે 9 રિક્ષાના રોજના કેટલા મળે છે એ શોધવાના. એટલે શું કરવું પડે? 9 ગુણ્યા એક રિક્ષાનું ભાડું એટલે કેટલું છે? 20. એટલે 9 ગુણ્યા 20. હવે આપણે અહીંયા જોઈએ 9 ને આપણે 20 સાથે ગુણાકાર કરવો પડે. એટલે સૌ પ્રથમ બે રકમ છે એટલે અહીંયા એક શૂન્ય મૂક્યું. ત્યાર પછી 2 9 18 એટલે અહીંયા 18 અને આ શૂન્યને 9 વડે ગુણીએ તો શું થાય? શૂન્ય. અને આ શૂન્ય છે એને શૂન્ય વડે ગુણીએ તો પણ શૂન્ય. હવે આપણે સરવાળો કરવાનો આનો. તો જોઈએ 0માં 0 ઉમેરીએ તો 0, 8માં 0 ઉમેરીએ તો 8 અને 1માં 0 ઉમેરીએ તો 1. એટલે શું થાય છે કે 180 રૂપિયા એને રોજના મળે છે. તમે આ કઈ રીતે કર્યું? કે આપણે આનું શું કર્યું? તો કે ગુણાકાર કરી અને જવાબ છે એ મેળવ્યો. અરે જુઓ, હું આ રીતે કરીશ. હવે શું કહે છે? આપણને નવી રીત શીખવાડે છે કે હું આ રીતે કરીશ. 9 વખત 2 એટલે 18. કે 9 + 9 કરીએ તો કેટલા થાય? 18 થાય. તો 9 વખત 20 એટલે 180. હવે 9 વખત 20 કરવાના છે. જોઈએ
ચાલો 20 ને મેં અહીંયા 9 વખત લખ્યા, તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 8 9 9 વખત થયા. હવે આ 0 છે એટલે શું આવ્યું? 0 જ. ત્યાર પછી આપણે હવે ગણીએ. 2 માં 2 ઉમેરીએ તો 4, 4 માં 2 ઉમેરીએ તો 6, 6 માં 2 ઉમેરીએ તો 8, 8 માં 2 ઉમેરીએ તો 10, 10 માં 2 ઉમેરીએ તો 12, 12 માં 2 ઉમેરીએ તો 14, 14 માં 2 ઉમેરીએ તો 16 ને 16 માં 2 ઉમેરીએ તો 18. એટલે જવાબ શું આવ્યો? અહીંયા 18 લખ્યા. એટલે શું જવાબ આવ્યો છે? 180. એટલે આપણે અહીંયા જોયું કે તો 9 વખત 20 એટલે 180. પણ મેં સહેલું કર્યું, તેને મળશે 20 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 200 રૂપિયા. તો 9 રિક્ષાના તેને કેટલા મળશે એ શોધવાનું છે. તો હવે એ જોઈએ. હવે અહીંયા મેં લખ્યું છે કે 20 ગુણ્યા 10 એટલે કેટલા થયા? 200. એ આપણને 20 ગુણ્યા 10 એટલે 200 થયા. તો એ તમે અહીંયા જોઈ શકો છો. તો હવે આપણે શોધવાનું છે કે 9 રિક્ષાના તેને કેટલા મળશે. હવે આપણને અહીંયા 200 આપેલા છે, તો 200 માઇનસ આપણે કેટલા છે? અહીંયા 20 છે. 200 માઇનસ એને કેટલું ભાડું રોજનું આવે છે? 20 રૂપિયા. એટલે આપણે 200 માંથી 20 છે એ માઇનસ કરશું. અહીંયા કર્યા તો આ 0 છે એટલે અહીંયા 0 ના 0, 0 માંથી 0 જાય એટલે શું થાય? 0 જ આવે. ત્યાર પછી 0 માંથી 2 માઇનસ ન કરી શકાય, એટલા માટે શું લેવું પડે? દસકો લેવો પડે. એટલે અહીંયા 10 કર્યા. 10 માંથી 2 જાય તો કેટલા? 8. ત્યાર પછી અહીંયા દસકો લીધો હોય એટલે અહીંયા 1 માઇનસ કરવો પડે. એટલે અહીંયા 1, 2 માંથી 1 માઇનસ કરીએ તો શું આવે? 1. એટલે અહીંયા 1 ના 1 એટલે શું આવ્યું? 180. કિરણ એક રિક્ષામાંથી એક અઠવાડિયામાં કેટલું કમાય છે? કે કિરણ છે એ એક રિક્ષામાંથી એક અઠવાડિયામાં કેટલું કમાય છે? હવે એક અઠવાડિયામાં દિવસ કેટલા હોય? 7 દિવસ હોય. તો એક દિવસમાં તેને કેટલા રૂપિયા મળે છે? આપણે જોયું ને 20 રૂપિયા મળે છે. તેને દરરોજના 20 રૂપિયા મળે છે. તો 7 દિવસના શોધવાના છે. તો 7 દિવસના એટલે શું કરવું પડે? 7 ગુણ્યા 20. તો અહીંયા મેં કર્યા, તમે જોઈ શકો છો. 7 ગુણ્યા 20, 7 ગુણ્યા 20 એટલે અહીંયા 2 રકમ છે એટલે અહીંયા એક શૂન્ય. ત્યાર પછી 2 ને 7 વડે ગુણીએ તો શું થાય? 14. એટલે અહીંયા 14. ત્યાર પછી 0 ને 7 વડે ગુણીએ તો 0, 0 ને 0 વડે ગુણીએ તો 0. હવે આને પ્લસ કરવાના છે એટલે 0 ના અહીંયા 0, પછી 4 માં 0 ઉમેરીએ તો 4 અને 1 માં 0 ઉમેરીએ તો 1 એટલે કેટલા મળે? 140 રૂપિયા મળે છે. કિરણ છે એ એક રિક્ષામાંથી એક અઠવાડિયામાં 140 રૂપિયા કમાય છે. તે પછી આપેલું છે મૌખિક ગણતરી કરો. તો 2 ગુણ્યા 6 એટલે 2 નો ઘડિયો 6 સુધી બોલીએ તો શું થાય? 2 6 12. ત્યાર પછી 20 નો ઘડિયો 6 સુધી બોલીએ તો કેટલા થાય? 120. ત્યાર પછી 2 ગુણ્યા 60 કરવાના છે. અહીંયા 2 ગુણ્યા 60 કર્યા. આપણે 2 ને 60 વડે ગુણવાના છે. તો સૌપ્રથમ અહીંયા 2 રકમ છે એટલે એક શૂન્ય, 6 2 12 એટલે અહીંયા 12 અને 0 ને ગુણીએ તો 0 જ આવે. એટલા માટે શું આવે છે? 120. એટલે અહીંયા જવાબમાં શું આવશે? 120. ત્યાર પછી છે 3 ગુણ્યા 42 એટલે 3 ને 42 વડે ગુણવાના છે. 3 ને 42 વડે ગુણીએ હવે તો અહીંયા 2 રકમ છે એટલે એક શૂન્ય, ત્યાર પછી 4 3 12 એટલે અહીંયા 12. હવે આ રકમને ગુણવાની છે તો 2 ને 3 વડે ગુણીએ તો શું થાય? 6 એટલે 2 3 6 એટલે અહીંયા 6 અને 2 ને 0 વડે ગુણીએ તો 0 જ અને આ 0 એમ ને એમ. અહીંયા પ્લસની નિશાની. આપણે શું કરવું પડે? આનો ગુણાકાર કર્યા પછી આનો સરવાળો કરવો પડે. એટલા માટે પ્લસ એટલે 0 માં 6 ઉમેરીએ તો 6, 2 માં 0 ઉમેરીએ તો 2 અને 1 માં 0 ઉમેરીએ તો શું થાય? 1. એટલે શું જવાબ આવ્યો? 126. તો અહીંયા શું જવાબ આવશે? 126. ત્યાર પછી એ જ રીતના અહીંયા ગુણાકાર આપેલા છે. મેં તમને જે રીતે આ શીખવાડ્યા એ રીતના તમારે આ ગુણાકાર છે એ કરવાના રહેશે. મારી પોતાની નાની ભંગારની દુકાન છે. હવે કિરણ શું કહે છે કે મારી પોતાની નાની ભંગારની દુકાન છે. હું ભંગાર ભેગો કરવાવાળા પાસેથી ભંગાર ખરીદું છું. કે ભંગાર ભેગો કરવાવાળા હોય એની પાસેથી શું ખરીદે છે? ભંગાર ખરીદે છે. તેઓ ઘરે ઘરે જઈને હાટ લારીમાં ભંગાર લઈ આવે છે. કે તે જેની પાસેથી ભંગાર ભંગાર ખરીદે છે એ ભંગાર છે બીજા લોકો ક્યાંથી લઈ આવે છે? તો કે હાથ લારી લઈ જઈ અને ભંગાર લઈ આવે છે. ઘરે ઘરે જાય છે અને ભંગાર લઈ આવે છે. જેમ કે આપણી શેરીમાં પણ છે ભંગારવાળા નીકળતા હોય છે, તમને ખ્યાલ હશે. પછી હું તેને મોટી દુકાને વેચું છું. પછી આ કિરણ છે શું કરે છે કે મોટી દુકાને ભંગારને વેચે છે.
આ ભંગારનું કેટલું ચૂકવવું પડશે? હવે જોઈએ કે આ ભંગારનું એને કેટલું ચૂકવવું પડશે. કિરણે ભંગાર ભેગો કરવાવાળા પાસેથી થોડો ભંગાર ખરીદ્યો. હવે કિરણ છે એ ભંગાર ભેગો કરવાવાળા પાસેથી થોડો ભંગાર છે એ ખરીદે છે. આજનો ભાવ જોવા માટે ભાવપત્રક જુઓ, કે આપણે આજનો ભાવ જોવો છે એના માટે શું કરવું પડે? તો કે ભાવપત્રક છે એ જોવું પડે. ભંગારનો ભાવ જાણવામાં કિરણને મદદ કરો, કે હવે ભંગારનો ભાવ જાણવામાં તેને મદદ કરવાની છે. 31 કિગ્રા વર્તમાનપત્રો માટે કિરણે કેટલા ચૂકવવા પડશે? કે 31 કિલોગ્રામ વર્તમાનપત્રો માટે કિરણે કેટલા ચૂકવવા પડશે તે આપણે જોવાનું છે. તો 1 કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત 15 રૂપિયા છે. જો આપણને કીધું ને કે ભાવપત્રકમાં જુઓ તો અહીંયા આપણને ભાવપત્રક આપેલું છે. તો 1 કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત કેટલી આપેલી છે? 15 રૂપિયા. તમે અહીંયા જોઈ શકો છો. તો 30 કિગ્રા કિંમત કેટલી? એટલે 30 કિલોગ્રામની આપણે કિંમત શોધવાની છે. એટલે શું કરવું પડે? કે ગુણાકાર કરવો પડે. તો આપણને એ અહીંયા આપેલો જ છે કે 15 ગુણ્યા 30 ઇક્વલ ટુ 450. એટલે શું થાય છે કે 15 ગુણ્યા 30 કરીએ તો 450 થાય. તેથી 31 કિલોગ્રામ માટે તે કેટલા રૂપિયા ચૂકવશે તે જોવાનું છે. તો હવે જોઈએ. સૌપ્રથમ આપણે શું કરવું પડે કે 1 કિલોગ્રામ વર્તમાનપત્રની જે કિંમત આપેલી છે તે લખવી પડે. તો શું લખ્યું કે 1 કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત ₹15. તો આપણે શોધવાની છે કેટલી? 31 કિલોગ્રામ. તો કે 31 કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત શોધવાની છે. એટલે શું કરશું? 31 ને 15 સાથે ગુણાકાર કરીશું. એટલે 31 ગુણ્યા 15. હવે અહીંયા ગુણાકાર જોઈએ કે 31 ગુણ્યા 15. તો સૌપ્રથમ બે રકમ છે એટલે અહીંયા એક શૂન્ય મૂક્યું, ત્યાર પછી એકને 1 વડે ગુણીએ એટલે 1 અને એકને 3 વડે ગુણીએ તો 1 3 3 એટલે અહીંયા 3. ત્યાર પછી હવે 5 ને ગુણવાના છે. તો 5 ને 1 વડે ગુણીએ તો 5 1 5 અને 5 ને 3 વડે ગુણીએ તો 5 3 કેટલા થાય? 15. એટલે અહીંયા 15 મૂક્યા. હવે આપણે આને શું કરીશું? બેયને પ્લસ કરીશું, સરવાળો કરીશું. એટલે 0માં 5 ઉમેરીએ તો 5, 1માં 5 ઉમેરીએ તો 6 અને 3માં 1 ઉમેરીએ તો 4. એટલે શું જવાબ આવ્યો? 465 રૂપિયા. એટલે શું થયું? 465 રૂપિયા. તો એને 31 કિલોગ્રામ માટે કેટલા ચૂકવવા પડશે? તો કે 465 રૂપિયા ચૂકવવા પડશે. હવે આપણને શું આપેલું છે? ભાવપત્રક આપેલું છે. તમે અહીંયા જોઈ શકો છો કે ભાવપત્રક આપેલું છે. ભંગારનો પ્રકાર એટલે કે ભંગારમાં જે પ્રકાર આવતા હોય, લોખંડ, પિત્તળ, પ્લાસ્ટિક, આવા અનેક પ્રકારના પ્રકાર આવતા હોય એ ભંગારનો પ્રકાર અહીંયા આપેલો છે અને 1 કિલોગ્રામનો ભાવ જે હોય તે અહીંયા આપણને આપેલો છે. તો રદી કાગળ છે તો એનો 1 કિલોનો ભાવ શું છે? 7 રૂપિયા. કે રદી કાગળનો 1 કિલોનો 7 રૂપિયા ભાવ છે. ત્યાર પછી છે વર્તમાનપત્ર. તો વર્તમાનપત્રનો ભાવ કેટલો છે? 15 રૂપિયા. ત્યાર પછી લોખંડ. તો લોખંડનો ભાવ કેટલો છે? 22 રૂપિયા. ત્યાર પછી પિત્તળ. તો પિત્તળનો ભાવ કેટલો છે? 270 રૂપિયા. અને પ્લાસ્ટિક. તો પ્લાસ્ટિકનો ભાવ કેટલો છે? 10 રૂપિયા. હવે આપણને આ રીતે ભાવપત્રક આપ્યા છે. હવે જોઈએ આગળ કે 42 કિલોગ્રામ વર્તમાનપત્રો માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે? આના ભાવ પણ શોધો. કે હવે આપણે એ શોધવાનું છે કે 42 કિલોગ્રામ વર્તમાનપત્રો કિરણને જોઈએ છે, એ ભંગારમાં આવે છે, તો એના માટે આ કિરણ છે એ કેટલા રૂપિયા ચૂકવે છે તે આપણે લખવાનું છે. તો એ શોધવા માટે શું કરવું પડે? આપણે ગુણાકાર કરવો પડે. તો ચાલો કરીએ. આપણે હવે શું શોધવાનું છે કે 42 કિલોગ્રામ વર્તમાનપત્ર માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવે છે તે શોધવાનું છે. તો જોઈએ કે 1 કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત કેટલી આપવામાં આવેલી છે? 15 રૂપિયા. એટલે અહીંયા 15 રૂપિયા. ત્યાર પછી 42 કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત શોધવાની છે. તો શું કરવું પડે કે 42 ને 15 સાથે ગુણવા પડે. 42 નો ગુણાકાર 15 સાથે કરવો પડે. તો અહીંયા તમે ગુણાકાર જોઈ શકો છો કે 42 ગુણ્યા 15 એટલે 42 ગુણ્યા 15 એટલે સૌપ્રથમ બે રકમ છે એટલે અહીંયા એક શૂન્ય આવશે. ત્યાર પછી 1 2 2 એટલે અહીંયા 2. ત્યાર પછી શું આપેલું છે કે 1 4 4 એટલે અહીંયા શું આવશે? 4. પછી હવે 5 નો ગુણાકાર કરવાનો છે. તો 5 ને 2 સાથે ગુણીએ તો શું થાય? 10. એટલે 5 2 10 એટલે 10 ની 0 અને અહીંયા વધી શું આવી? 1. પછી 4 5 5 4 5 ને 4 વડે ગુણીએ તો શું થાય કે 5 4 20 એટલે અહીંયા 20 અને અહીંયા વધી આપણે 1 લીધી છે એને પ્લસ કરીએ એટલે 20 માં 1 ઉમેરીએ તો કેટલા થાય? 21. એટલે અહીંયા 21 મૂક્યા. ત્યાર પછી અહીંયા પ્લસ કરવાનું, આપણે સરવાળો કરવો છે એટલે પ્લસની નિશાની. 0 માં 0 ઉમેરીએ તો 0, 2 માં 1 ઉમેરીએ તો 3, 4 માં 2 ઉમેરીએ તો 6 એટલે 630. શું થાય? 630. તો
તો એને 42 કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત કેટલી ચૂકવવી પડે? 630 રૂપિયા ચૂકવવા પડે. ત્યાર પછી શું કીધું છે કે આના ભાવ પણ શોધો. હવે આપણે આનો ભાવ છે એ પણ શોધવાનો છે, જે આપણે નીચે આપેલો છે કે 22 કિલોગ્રામ પ્લાસ્ટિકનો ભાવ શોધવાનો, 23 કિલોગ્રામ રદી કાગળનો ભાવ શોધવાનો અને 12 કિલોગ્રામ લોખંડનો ભાવ શોધવાનો છે. તો હવે આપણે એનો ભાવ શોધીએ. સૌપ્રથમ આપણે શું શોધવાનું છે કે 22 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત શોધવાની છે. તો અહીંયા પ્લાસ્ટિક આપણને આપેલું છે. 1 કિલો પ્લાસ્ટિકનો ભાવ કેટલો છે? 10 રૂપિયા છે. તો આપણે કેટલો શોધવાનો છે? 22 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત શોધવાની છે. 1 કિલોગ્રામ પ્લાસ્ટિકનો ભાવ કેટલો છે? 10 રૂપિયા છે. તો આપણે કેટલો શોધવાનો છે? 22 કિલોગ્રામ પ્લાસ્ટિકનો ભાવ છે એ શોધવાનો છે. તો શું કરવું પડે? ગુણાકાર 22 ગુણ્યા 10. તો અહીંયા તમે જોઈ શકો છો મેં કર્યા 22 ગુણ્યા 10 એટલે અહીંયા પહેલા 2 રકમ છે એટલે 1 0, ત્યાર પછી 1 ને 2 વડે ગુણીએ તો 1 2 2 અને આ 1 ને 2 વડે ગુણીએ તો એ શું થાય? 1 2 2. ત્યાર પછી 0 આપેલો છે તો 0 ને 2 વડે ગુણીએ તો 0, 0 ને 2 વડે ગુણીએ તો 0, એટલે કે 0 ને ગુણી શકાતા નથી. એટલે શું આવે છે જવાબ? 220. તો 1 કિલોગ્રામ પ્લાસ્ટિકનો ભાવ 10 રૂપિયા છે, તો 22 કિલોગ્રામ પ્લાસ્ટિકનો ભાવ 220 રૂપિયા થાય છે. કેટલો થાય છે? 220. ત્યાર પછી આપેલું છે કે 23 કિલોગ્રામ રદી કાગળની કિંમત શોધવાની છે. તો રદી કાગળનો ભાવ શું છે? 1 કિલોનો 7 રૂપિયા છે. તો હવે આપણે શોધવાનો છે કેટલા કિલોનો? 23 કિલોગ્રામનો શોધવાનો છે. તો જોઈએ કે અહીંયા 23 કિલોગ્રામ રદીનો ભાવ કેટલો છે? 7 રૂપિયા. 1 કિલોગ્રામ રદીનો ભાવ કેટલો છે? 7 રૂપિયા. તમે અહીંયા જોઈ શકો છો 1 કિલોગ્રામ રદીનો ભાવ કેટલો છે? 7 રૂપિયા છે. કેટલો છે? અહીંયા આ 1 કિલોગ્રામ રદીનો ભાવ 7 રૂપિયા, તો 23 કિલોગ્રામ રદીનો ભાવ કેટલો? એટલે આપણે શું કરવું પડે? ગુણાકાર કરવો પડે. 23 ને 7 વડે ગુણવા પડે. તો હવે આપણે ગુણીએ. 23 ગુણ્યા 7 તો શું થાય? 7 3 21. 7 ને 3 વડે ગુણીએ તો શું થાય? 7 1 7, 7 2 14, 7 3 21. એટલે અહીંયા 21 નો 1 અને વધી આવી 2. ત્યાર પછી 7 ને 2 વડે ગુણવાના છે. તો 7 ને 2 વડે ગુણીએ તો કેટલા થાય? 7 1 7 ને 7 2 14. 14માં આ 2 વધી આવી એને પ્લસ કરવાના, એટલે 14માં આપણે 2 ઉમેરીએ તો કેટલા થાય? 16. એટલે અહીંયા શું થયું? 16. એટલે જવાબ શું આવ્યો? 161 રૂપિયા. તો 23 કિલોગ્રામ રદીનો ભાવ 161 રૂપિયા થાય. કેટલો થાય છે? 161 રૂપિયા. ત્યાર પછી શું શોધવાનું છે? 12 કિલોગ્રામ લોખંડનો ભાવ છે એ શોધવાનો છે. તો લોખંડની 1 કિલોગ્રામની કિંમત કેટલી છે? 22 રૂપિયા. તો હવે જોઈએ 12 કિલોગ્રામ લોખંડની કિંમત કેટલી થાય? 12 કિલોગ્રામ લોખંડનો ભાવ, તો 1 કિલોગ્રામ લોખંડનો ભાવ 22 રૂપિયા છે. કેટલો છે? 22 રૂપિયા. તો 12 કિલોગ્રામ લોખંડનો ભાવ આપણે શોધવાનો છે. તો શું કરીશું? ગુણાકાર કરીશું. 12 ગુણ્યા 22 એટલે 12 ને આપણે 22 આપણે ગુણીશું. 12 અને 22 નો ગુણાકાર આપણે કરીશું. તો સૌ પ્રથમ 2 રકમ છે એટલે 1 0, ત્યાર પછી 2 2 4 એટલે અહીંયા 4 અને 2 1 2 એટલે અહીંયા 2. ત્યાર પછી છે 2 2 4 એટલે અહીંયા 4 અને 2 1 2 એટલે અહીંયા શું આવશે? 2. તો આ બંનેનો શું થાય? સરવાળો. એટલે આપણે હવે સરવાળો કરીશું. તો કે 0 માં 4 ઉમેરીએ તો 4, 4 માં 2 ઉમેરીએ તો કેટલા થાય? 6 અને 2 માં 0 ઉમેરીએ તો 0. એટલે શું જવાબ આવે છે? 264. તમે અહીંયા જોઈ શકો છો 264 જવાબ આવે છે. તો 12 કિલોગ્રામ લોખંડનો ભાવ 264 રૂપિયા થાય. ત્યાર પછી છે અનુમાન કરો કે કિરણ ભંગાર ભેગો કરનારને કુલ કેટલી રકમ ચૂકવશે. કે આપણે અંદાજ લગાડવાનો છે કે કિરણ છે એ ભંગાર ભેગો કરનાર છે એને કુલ કેટલી રકમ ચૂકવશે. 600 થી વધારે કે 600 થી ઓછી? આ આપણે લખ્યા વગર આપણને શું કીધું છે કે તમે આ લખ્યા વગર કરી શકો, કે આ છે એ તમે લખ્યા વગર કરી શકો. તો સૌ પ્રથમ આપણે શું કરવું પડે કે 22 કિલોગ્રામ પ્લાસ્ટિકનો ભાવ છે 220 રૂપિયા થયો, 23 કિલોગ્રામ રદી કાગળ 161 રૂપિયા થયા અને 12 કિલોગ્રામ લોખંડનો ભાવ છે 264 રૂપિયા થયા. તો આ ત્રણેયનો આપણે શું કરવો પડે? સરવાળો કરવો પડે. તો એનો સરવાળો કરીએ તો એનો સરવાળો આપણે કરીએ છીએ કે આ છે એ પ્લાસ્ટિકની કિંમત છે, આ રદી કાગળની કિંમત છે અને આ લોખંડની કિંમત છે. ત્રણેયનો સરવાળો કરવાનો છે. તો આપણે સૌ પ્રથમ 0 માં 1 ઉમેરીએ તો 1, 1 માં 4 ઉમેરીએ તો 5 એટલે અહીંયા 5, 2 માં 6 ઉમેરીએ તો 8 અને 8 માં 6 ઉમેરીએ તો શું થાય? 14. એટલે 14 નું 4 અને અહીંયા વધી આવી 1. પછી ત્યાર પછી 2 માં 1 ઉમેરીએ તો 3, 3 માં 2 ઉમેરીએ તો 5 અને આપણે અહીંયા વધી 1 લીધી એટલે એને પ્લસ કરીએ તો 5 માં 1 ઉમેરીએ તો શું થાય? 6. એટલે શું થાય છે કે 645.
તો એ 645 રૂપિયા છે એ ચૂકવશે. કેટલા ચૂકવશે? 645 રૂપિયા. જે 600 કરતાં વધારે થાય છે. 600 કરતાં કેવા થાય છે? વધારે થાય છે. ત્યાર પછી છે ચતુર કિરણ ભંગાર વેચે છે. કિરણ પોતાનો ભંગાર મોટી દુકાને વેચે છે. તે પોતાના મોબાઈલ ફોન પર ભાવ ચકાસે છે અને જ્યારે તેને સારો ભાવ મળે ત્યારે તે વેચે છે. કે એ ક્યારે ભંગાર વેચે છે? મોટી દુકાને ભંગાર વેચે તો એ પહેલાં સૌપ્રથમ પોતાના મોબાઈલમાં ફોન પર ભાવ ચકાસે અને ત્યાર પછી જો સારો ભાવ મળે તો જ એ ભંગાર વેચે છે. આજે તે પ્લાસ્ટિક, રદી કાગળ, લોખંડ અને પિત્તળ વેચવા દીનુની મોટી દુકાને ગઈ. હવે તે ક્યાં જાય છે? કે પ્લાસ્ટિક, રદી કાગળ એટલે કે જે નકામો કાગળ હોય તે, અને લોખંડ અને પિત્તળ વેચવા દીનુની દુકાને જાય છે. દીનુએ 32 કિલોગ્રામ લોખંડ, 4 કિલોગ્રામ પિત્તળ, 152 કિલોગ્રામ રદી કાગળ અને 63 કિલોગ્રામ પ્લાસ્ટિકનું વજન કર્યું. હવે દીનુ શું કરે છે કે 32 કિલોગ્રામ લોખંડ, 4 કિલોગ્રામ પિત્તળ, 152 કિલોગ્રામ રદી કાગળ અને 63 કિલોગ્રામ પ્લાસ્ટિકનું વજન કરે છે. એ છે તમે અહીંયા ચિત્રમાં છે એ જોઈ શકો છો. 63 કિલોગ્રામ પ્લાસ્ટિક માટે દીનુ કેટલી રકમ ચૂકવશે? કે 63 કિલોગ્રામ પ્લાસ્ટિક છે એના માટે દીનુ છે એ કેટલી રકમ ચૂકવે છે? 1 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત 11 રૂપિયા છે. તેથી 63 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત થશે. એટલે શું કર્યું છે? અહીંયા આપણને ગુણાકાર કરવાનો કીધો છે કે 11 ગુણ્યા 63. 11 ને આપણે 63 નો ગુણાકાર કરવાનો છે. હવે આપણને અહીંયા ભાવપત્રક છે આપેલું જ છે, તમે જોઈ શકો છો કે દીનુનું ભાવપત્રક. આજ કોનું ભાવપત્રક છે? દીનુનું. ભંગારનો પ્રકાર, ત્યાર પછી 1 કિલોગ્રામની કિંમત. તો ભંગારનો પ્રકાર વર્તમાન પત્રોની કિંમત કેટલી છે? 17 રૂપિયા. લોખંડની કિંમત 24 રૂપિયા, પિત્તળની કિંમત 280 રૂપિયા, પ્લાસ્ટિકની કિંમત 11 રૂપિયા અને રદી કાગળની કિંમત 8 રૂપિયા. હવે આપણે શોધવાનું છે શું? કે 1 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત કેટલી છે? 11 રૂપિયા છે. તો 63 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત શોધવાની છે. એટલે 11 ને 63 નો ગુણાકાર કરવાનો છે. આપણે 11 ને 63 નો ગુણાકાર કર્યો તો સૌ પ્રથમ જોઈએ કે 2 રકમ છે એટલે અહીંયા 1 શૂન્ય, ત્યાર પછી 6 1 6 અને 6 1 6 એટલે અહીંયા પણ 6. ત્યાર પછી 3 1 3 એટલે 3, 3 1 3 એટલે અહીંયા પણ 3 અને અહીંયા આપણે 0 મૂક્યો એટલે અહીંયા પ્લસની નિશાની છે. હવે શું કરવાનું છે? આ બંનેનું સરવાળો. એટલે 0 માં 3 ઉમેરીએ તો 0, 6 માં 3 ઉમેરીએ તો કેટલા થાય? 9 અને 6 માં 0 ઉમેરીએ તો 6 જ. એટલે શું થાય છે? 693 રૂપિયા. તો પ્લાસ્ટિકની કિંમત કેટલી થાય છે? 693 રૂપિયા. ત્યાર પછી છે ધોરણ 3 માં શીખેલા ગુણાકારને યાદ કરો. કે અહીંયા તમે જે ધોરણ 3 માં શીખી ગયા છો એ ગુણાકાર તમને અહીંયા આપેલા છે. ત્યાર પછી આપેલું છે કે 11 ગુણ્યા 63 એટલે કે 11 વખત 63 થાય. કે 11 ગુણ્યા 63 એટલે કેટલી વખત થાય? 63. 11 વખત થાય. 63 કેટલી વખત થાય? 11 વખત. 11 વખત 60 એટલે 660. હવે 11 વખત આપણે 60 કરીએ, 11 વાર 60 ને લખીએ એટલે કેટલા થાય? 660 થાય. તેથી જવાબ 660 કરતાં વધારે છે. જવાબ કેના કરતાં વધારે છે? 660 કરતાં છે એ આપણો જવાબ વધારે આવે છે. જવાબ 700 કરતાં ઓછો આવે છે તેમ કહી શકો. શા માટે? કે જવાબ છે એ 700 કરતાં ઓછો આવે છે અને 660 કરતાં વધારે આવે છે એવું આપણે શા માટે કહી શકીએ? તો જોઈએ. હવે આપણે જોવાનું છે કે 11 ને 63 વખતે 11 ગુણ્યા 63 એટલે કે 11 વખત 63 થાય એટલે 11 વખત 63 થાય. કે 11 ને 63 સાથે આપણે ગુણાકાર ન કરવો હોય તો આપણે 63 ને 11 વખત લખીએ એટલે કેટલા થાય? જવાબ છે એ આવે. અને 11 વખત 60 એટલે 660 થાય. કે 11 વખત 60 કરીએ એટલે કેટલા થાય? 660 થાય. તેથી જવાબ 660 કરતાં વધારે છે. આપણો જવાબ કેટલો છે? 693 છે. એટલે 660 કરતાં વધારે છે અને જવાબ 700 કરતાં ઓછો આવે છે તેમ શા માટે કહી શકો? તો હવે આપણે અહીંયા કોષ્ટક આપેલું છે તેને જોવાનું છે કે આ છે આ ધોરણ 3 માં શીખેલા ગુણાકાર છે એને આપણે યાદ કરવાના છે. તો અહીંયા સૌ પ્રથમ શું આપેલું છે કે આ 11 એટલે આપણે કેટલા 10 માં કેટલા નાખીએ તો 11 થાય? તો 10 માં 1 ઉમેરીએ તો 11 થાય. એટલે અહીંયા 10 અને અહીંયા 1. ત્યાર પછી 60 કેટલી વખત? અહીંયા શું આપેલું છે? 11 વખત કેટલા લેવાના છે? 60. એટલે અહીંયા શું છે? 60. અને ત્યાર પછી અહીંયા છે
63 થાય છે. તો 60માં અહીંયા તો આપણે 60 લઈ લીધા, ત્યાર પછી 60માં કેટલા ઉમેરીએ તો 63 થાય? તો 60માં 3 ઉમેરીએ તો 63 થાય, એટલે અહીંયા 3. એટલે અહીંયા 10 ને પ્લસ 10માં 1 ઉમેરીએ તો 11, એટલે આ 11 આવ્યા, અને અહીંયા 60માં 3 ઉમેરીએ તો કેટલા થાય? 63, એટલે આ 63 આવ્યા. હવે સૌપ્રથમ શું કરશું આપણે? તો કે આપણો જવાબ તો 693 છે. અહીં તમે જોઈ શકો છો આપણો જવાબ છે એ કેટલો છે? અહીંયા 693 આવ્યો છે. તો હવે આપણે જવાબ શોધવાનો છે. તો અહીંયા 60 છે, તો 60ને આપણે કેટલા વડે ગુણીએ તો 600 થાય. તો 60ને 10 વડે ગુણો એટલે શું જવાબ આવે છે? 600. અને 60ને 1 વડે ગુણીએ એટલે 1. 60ને 1 વડે ગુણીએ એટલે શું થાય? 60 1 60, એટલે અહીંયા 60. ત્યાર પછી અહીંયા આપેલું છે 3. તો હવે 3ને આપણે કેટલા વડે ગુણીએ તો 30 જવાબ? 3 ગુણ્યા 1 કરીએ એટલે કેટલા થયા? 3. એટલે 3 1 3, એટલે શું થયું? 660 30 અને 3. હવે આનું શું કરવાનું છે? આપણે સરવાળો કરવાનો છે કે દીનુએ કોષ્ટકમાં પોતાના અંકો ઉમેરે. હવે દીનું છે એ કોષ્ટકમાં એના અંકો આ છે એ ઉમેરે છે. તો સૌ પ્રથમ આ કેટલા છે? 600, એટલે અહીંયા મૂક્યા 600. ત્યાર પછી શું છે? 60. અહીંયા શું છે? 60. તો અહીંયા મૂક્યા 60. ત્યાર પછી અહીંયા શું આપેલું છે? 3 ગુણ્યા 10 એટલે 30, એટલે અહીંયા મૂક્યા 30. અને 3 1 3, એટલે અહીંયા 3. અને આ ત્રણેયનો સરવાળો કર્યો તો જવાબ શું આવી ગયો? 693 છે એ આવી ગયો. તો આપણે આ રીતે કહી શકીએ. તેથી આપણે કહી શકીએ કે 63 કિલોગ્રામ પ્લાસ્ટિકના દીનું 693 રૂપિયા આપશે. ત્યાર પછી આપેલું છે કે કિરણે 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 10 રૂપિયામાં ખરીદ્યું. કિરણ છે 1 કિલોગ્રામ પ્લાસ્ટિક કેટલામાં ખરીદે છે? 10 રૂપિયામાં ખરીદે છે, પરંતુ 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 11 રૂપિયામાં વેચ્યું. હવે પ્લાસ્ટિક એ વેચે છે કેટલામાં? 11 રૂપિયામાં. 1 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચતા તે કેટલા રૂપિયા કમાઈ હશે? હવે આ તો તમે સ્પષ્ટ રીતે એમનેમ પણ મોઢે પણ કરી શકો છો કે 1 કિલોગ્રામ પ્લાસ્ટિક એને 10માં ખરીદ્યું હતું અને વેચે છે કેટલામાં? 11 રૂપિયામાં. તો 1 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચતા એ કેટલા કમાય? તો કે 1 રૂપિયો કમાઈ શકે. કેટલા? 1 રૂપિયો કમાય. તો હવે 63 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચીને તે કેટલા રૂપિયા કમાઈ હશે? કે 1 કિલોગ્રામ પ્લાસ્ટિક એ 1 રૂપિયો કમાય છે, તો 63 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચે તો સ્પષ્ટ જ હિસાબ થઈ શકે ને કે કેટલા કમાય? 63 રૂપિયા. પછી છે કિરણ 32 કિલોગ્રામ લોખંડ વેચે છે. હવે કિરણ લોખંડ કેટલું વેચે છે? 32 કિલોગ્રામ લોખંડ વેચે છે. દીનું 32 કિલોગ્રામ લોખંડના કેટલા રૂપિયા ચૂકવશે? કે દીનું છે એ 32 કિલોગ્રામ લોખંડના કેટલા રૂપિયા ચૂકવે છે? તો સૌ પ્રથમ આપણે જોવાનું છે 1 કિલોગ્રામ લોખંડની કિંમત શું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે લોખંડની કિંમત કેટલી છે? 24 રૂપિયા. તો 1 કિલોગ્રામ લોખંડની કિંમત 24 રૂપિયા છે. તો આપણે 32 કિલોગ્રામ લોખંડની કિંમત શોધવાની છે. તો હવે આપણે જોયું કે 1 કિલોગ્રામ લોખંડની કિંમત કેટલી હતી? 24 રૂપિયા. તો 32 કિલોગ્રામ લોખંડની કિંમત શોધવાની છે. તો શું કરવું પડે? ગુણાકાર કરવો પડે. તો મેં અહીંયા ગુણાકાર કર્યો છે, તમે જોઈ શકો છો. 32 ગુણ્યા 24, બે રકમ છે એટલે 1 0. 2 ને 2 વડે ગુણીએ તો 2 2 4. 2 ને 3 વડે ગુણીએ તો 2 3 6. ત્યાર પછી 4નો ગુણાકાર કરવાનો છે. 4 ને 2 વડે ગુણીએ તો 4 2 8, અને 4 ને 3 વડે ગુણવાના છે તો 4 3 12, એટલે અહીંયા 12 આવ્યા. હવે આ બંનેનું શું કરવાનો? સરવાળો કરવાનો છે. તો હવે સરવાળો કરીએ કે 0માં 8 ઉમેરીએ તો 8, 4માં 2 ઉમેરીએ તો 6, અને 6માં 1 ઉમેરીએ તો 7, એટલે કેટલા આવ્યા? 768 રૂપિયા છે એ ચૂકવશે. લોખંડની કિંમત કેટલી ચૂકવશે? 768 રૂપિયા. ત્યાર પછી છે કિરણ 1 કિલોગ્રામ લોખંડ 22 રૂપિયામાં ખરીદે છે, પરંતુ 24 રૂપિયામાં વેચે છે. ખરીદે છે કેટલામાં? 22 રૂપિયામાં. વેચે છે કેટલામાં? 24 રૂપિયામાં. જ્યારે તે 32 કિલોગ્રામ લોખંડ વેચે ત્યારે તે કેટલા રૂપિયા કમાશે? હવે શું આપેલું છે કે આપણે શોધવાનું છે કે એ કેટલા રૂપિયા કમાશે. તો 1 કિલોગ્રામ લોખંડ વેચ્યું ત્યારે એને કમાણી કેટલી થઈ? 2 રૂપિયાની. શું કામ? કે 22 રૂપિયામાં એને ખરીદ્યું હતું અને 24 રૂપિયામાં વેચ્યું, એટલે 24માંથી આપણે 2 માઇનસ કરીએ એટલે આપણને 22 મળી ગયા. કમાણીથી કેટલા? 2. અને એને વેચ્યું હતું કેટલામાં? 24માં. એમાંથી એક જેટલી કમાણી કરી એટલે આપણે માઇનસ કર્યા, એટલે 2 રૂપિયા કમાણી હતી, એટલે 24માંથી 2 માઇનસ કર્યા એટલે શું આવ્યું? 22. તો હવે આપણે શોધવાનું છે કે 32 કિલોગ્રામ લોખંડ વેચે છે ત્યારે એને કેટલા રૂપિયા મળે છે. તો કે 32 કિલોગ્રામ લોખંડ વેચવાથી, એટલે શું કરશું? 32, અને એ કમાણી એટલા આપણે ગુણીશું એની સાથે, એટલે 32 ગુણ્યા 2. કેટલા રૂપિયા કમાણીથી? 2, એટલે 2. તો હવે ગુણાકાર જોઈએ. 32 ગુણ્યા 2,
તો 2 2 4 અને 2 3 6 એટલે કેટલા રૂપિયા કમાય છે? 64 રૂપિયા કમાય છે. કેટલા કમાણી હશે? 64 રૂપિયા છે એ કમાણી હશે. ત્યાર પછી છે દીનું 152 કિલોગ્રામ રદી કાગળના કેટલા ચૂકવશે. હવે જોવાનું છે કે દીનું છે એ 152 કિલોગ્રામ રદી કાગળ છે એના કેટલા રૂપિયા ચૂકવે છે. તો 1 કિલોગ્રામ રદી કાગળનો ભાવ કેટલો છે? 8 રૂપિયા છે. તેથી 152 કિલોગ્રામ રદી કાગળની કિંમત તો આપણે આ રીતે પણ કરી શકીએ કે 8 ગુણ્યા 152 એટલે કે 152 ને 8 સાથે ગુણાકાર કરી શકીએ. 8 નો ગુણાકાર 152 સાથે કરી શકીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે 1 કિલોગ્રામ રદી કાગળની કિંમત 8 રૂપિયા, તો 152 કિલોગ્રામ રદી કાગળની કિંમત એટલે 152 ગુણ્યા 8. તો અહીંયા આપણે કર્યા 152 ને 8 સાથે ગુણાકાર કર્યો તો શું થાય? 8 2 16 એટલે 6 નો છગડો વધી 1. 8 5 કેટલા થાય? 40. 40 માં 1 ઉમેરીએ તો 41 એટલે 1 અહીંયા 1 અને વધી આવી 4. પછી 8 1 8 અને એમાં 4 ઉમેરીએ તો 8 1 8 એટલે 8 માં 4 ઉમેરીએ તો કેટલા થાય? 12 એટલે 1216. તો કેટલા થાય છે? 1216 રૂપિયા છે એ ચૂકવશે. ત્યાર પછી શું છે કે દીનુએ લખ્યું. જો દીનુએ શું લખ્યું છે કે 100 ગુણ્યા 8 એટલે કેટલા થાય છે? પેલા અહીંયા જોઈએ આપણે કે 8 ગુણ્યા 100 એટલે કેટલા થાય? 800. તેથી જવાબ 800 થી વધુ આવે, 800 થી વધારે આવે. જવાબ શું આવે છે? 800 થી વધારે આવે છે. જવાબ 1000 થી ઓછો આવશે કઈ રીતે? વિચારો. હવે આપણે વિચારવાનું છે કે જવાબ છે એ 1000 થી ઓછો આવશે તો કઈ રીતે આવશે એ વિચારવાનું છે. તો હવે આમાં જોઈએ કે સૌપ્રથમ એને શું કર્યું? 100 ગુણ્યા 8 એટલે 800. ત્યાર પછી 50 ગુણ્યા 8 એટલે કેટલા થયા? 400. અને અહીંયા 2 ગુણ્યા 8 એટલે 16. સૌપ્રથમ એને અહીંયા 100 લીધા, અહીંયા 50 લીધા અને અહીંયા 2 લીધા. એટલે આ શું થાય છે કે અહીંયા આપણને 152 કિલોગ્રામ રદી કાગળની કિંમત શોધવાની કીધી. એટલે એને શું કર્યું કે 100 50 અને 2 એટલે 100 માં 50 ઉમેરીએ તો શું થાય? 150 અને 150 માં 2 ઉમેરીએ તો શું જવાબ આવે? 152. એટલે 152 કિલોગ્રામ રદી કાગળની કિંમત શોધવાની છે. એટલે એને અહીંયા આ રીતે વિભાગ પાડ્યા 100 50 અને 2. ત્યાર પછી કાગળનો ભાવ કેટલો છે? 8 રૂપિયા. 1 કિલોગ્રામે 8 રૂપિયા છે એટલે એને અહીંયા 8 લીધા છે. એટલે સૌ પ્રથમ શું કર્યું કે 100 ને આ 8 સાથે ગુણ્યા એટલે શું થયું? 800. ત્યાર પછી આ 50 છે એને 8 સાથે ગુણ્યા, આ 50 છે એને અહીંયા 8 છે એની સાથે ગુણ્યા એટલે શું જવાબ આવ્યો? 400. અને આ 2 છે એને આ 8 સાથે ગુણ્યા એટલે શું જવાબ આવ્યો? 16. એટલે શું જવાબ થાય છે? હવે આપણે આ 800 400 અને 16 એનો ટોટલ કરવાનો છે, સરવાળો કરવાનો છે. તો એનો સરવાળો કરીએ કે પછી તેણે કોષ્ટકમાં આંકડા મૂક્યા. હવે આનો સરવાળો કરી અને શું કરે છે? આંકડા છે કોષ્ટકમાં મૂકે છે. આંકડા કોષ્ટકમાં મૂકેલા છે ને હવે સરવાળો જોઈએ તો 0 + 0 6 એટલે અહીંયા 6. ત્યાર પછી અહીંયા 1 અને ત્યાર પછી 8 માં 4 ઉમેરીએ તો કેટલા થાય? 12. એટલે શું જવાબ આવ્યો? 1216. તમે આ રીતે પણ કરી શકો ગુણાકાર. ત્યાર પછી છે મેં 1 કિગ્રા રદી કાગળ 7 રૂપિયામાં ખરીદ્યા હતા. કે 1 કિલોગ્રામ રદી કાગળ છે એ કેટલામાં ખરીદે છે? 7 રૂપિયામાં ખરીદે છે, પરંતુ 8 રૂપિયામાં વેચી. હવે વેચે છે કેટલામાં? 8 રૂપિયામાં વેચે છે. તો 152 કિલોગ્રામ રદી કાગળ વેચતા મને કેટલા રૂપિયા મળ્યા હશે? કે 7માં ખરીદે છે, 8માં વેચે. તો 152 કિલોગ્રામ રદી કાગળની કિંમત છે આપણે શોધવાની છે. તો 1 કિલોગ્રામ રદી કાગળની કિંમત કેટલી છે? 8 રૂપિયા. તો 152 કિલોગ્રામ રદી કાગળની કિંમત તો ગુણાકાર કરવો પડે. એટલે 152 ગુણ્યા શું કર્યું? 8. તો 8 2 16 એટલે 16 નો છગડો વધી આવી 1. પછી 8 5 કેટલા થાય? 40. 8 5 40 એટલે 40 અને અહીંયા વધી 1 આવેલી છે એને આપણે પ્લસ કરીએ એટલે 4 માં 1 40 માં 1 ઉમેરીએ તો કેટલા થાય? 41. એટલે 41 નો એકડો વધી આવી 4. ત્યાર પછી 8 1 8. 8 માં 4 ઉમેરીએ તો શું થાય? 12. એટલે 1216 રૂપિયા 152 કિલોગ્રામ રદી કાગળની કિંમત 1216 રૂપિયા થશે. તેથી તે 152 કિલોગ્રામ રદી કાગળના 1216 રૂપિયા કિરણને આપશે. ત્યાર પછી છે દીનું પિત્તળનું શું ચૂકવશે? કે દીનું છે એ પિત્તળની રકમ શું ચૂકવશે? તો શું કીધું છે કે દીનું 4 કિલોગ્રામ પિત્તળના કેટલા રૂપિયા ચૂકવશે?
કે દીનું છે 4 કિલોગ્રામ પિત્તળ છે એના કેટલા રૂપિયા ચૂકવે તે આપણે જોવાનું છે। તો 1 કિલોગ્રામ પિત્તળની કિંમત શું છે? સૌથી પહેલા આપણે 1 કિલોગ્રામ પિત્તળની કિંમત જો અહીંયા તમને આપેલી છે કે 1 કિલોગ્રામ પિત્તળની કિંમત કેટલી છે? 280 રૂપિયા। એટલે આપણે અહીંયા શું લખ્યું કે 1 કિલોગ્રામ પિત્તળની કિંમત 280 રૂપિયા, તો 4 કિલોગ્રામ પિત્તળની કિંમત શોધવાની છે। એટલે શું કર્યું? 4 ગુણ્યા 280, 280 નો ગુણાકાર 4 સાથે કરવો પડે। તો હવે અહીંયા જોઈએ કે 4 ને 0 વડે ગુણીએ તો શું થાય? 0। ત્યાર પછી 4 ને 8 વડે ગુણવાના છે, તો 4 1 4, 4 2 8, 4 3 12, 4 4 16, 4 5 20, 4 6 24, 4 7 28 અને 4 8 32। એટલે 4 ને 8 વડે ગુણીએ તો શું થાય? 32। તો અહીંયા 32 ના આપણે 2 મૂક્યા, અહીંયા ઉપર વધી 3 આવી। ત્યાર પછી 4 ને 2 વડે ગુણવાના, તો 4 ને 2 વડે ગુણીએ તો શું થાય? 4 2 8 અને 8 માં 3 ઉમેરીએ તો શું થાય? 9 10 અને 11। એટલે શું થયું? 1120 રૂપિયા પિત્તળની કિંમત છે એ ચૂકવશે। પહેલા જવાબનું અનુમાન કરો અને પછી ગણતરી કરો, કે પહેલા આપણને જે જવાબ આપેલો છે, પહેલા આપણો જે જવાબ આવે એનું અનુમાન અંદાજ લગાડવાનો છે કે આનો શું જવાબ આવશે, અને ત્યાર પછી છે એની ગણતરી કરવાની છે કે આપણે જે અંદાજ લગાવ્યો એ સાચો છે કે ખોટો। તો શું આપેલું છે? 37 ગુણ્યા 18। તો હવે આપણે પહેલા અંદાજ લગાડવાનો છે, અનુમાન કરવાનું છે કે 37 ગુણ્યા 18 કરીએ તો શું થાય? તો અંદાજે 600 જેટલો જવાબ છે એ આવતો હોય। તો હવે ગુણાકાર જોઈએ કે 600 આવે છે કે 600 થી વધારે આવે છે। આપણે શું કર્યું છે? અનુમાન લગાડ્યું છે। તો આપણે જે અંદાજ કર્યો છે એ સાચો છે કે ખોટો? તો આપણે 37 ગુણ્યા 18 છે એ કર્યા। હવે જોઈએ કે અહીંયા 2 રકમ છે એટલે અહીંયા એક શૂન્ય મૂક્યું, ત્યાર પછી 1 7 7 અને 1 3 3, ત્યાર પછી હવે 8 ને ગુણાકાર કરવાનો છે। તો 8 7 56 એટલે 56 નો 6 અહીંયા અને 5 વધી આવી। 8 3 24, 24 માં 5 નાખીએ એટલે 29, એટલે અહીંયા 29। હવે આ બંનેનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે। તો અહીંયા 0 માં 6 ઉમેરીએ તો 6, 7 માં 9 ઉમેરીએ તો કેટલા થશે? 16। તો 16 નો 6 અને વધી અહીંયા આપણે 1 લીધી, ત્યાર પછી 3 માં 2 ઉમેરીએ તો 5 અને અહીંયા વધી છે એ 1, એટલે શું થાય? 6। એટલે 666। તો આપણું અનુમાન ખોટું હતું કે 600 જવાબ ન આવે। કેટલો આવે? 666 જવાબ છે એ આવે છે। હવે ત્યાર પછીના આ દાખલાની જે ગણતરી આપી છે એ તમારે ગુણાકાર કરી અને કરવાની રહેશે, અને જવાબ આવતો હોય એ અહીંયા લખવાનો રહેશે। પછી આપણે જોશું કે જવાબ છે એ સાચો છે કે ખોટો। કિરણે ભંગાર ભેગો કરનાર પાસેથી થોડો ભંગાર ખરીદ્યો। કિરણ છે એ ભંગાર જે ભેગો કરે છે એની પાસેથી શું ખરીદે છે? થોડો ભંગાર ખરીદે છે। તેણે તેઓને 841 રૂપિયા ચૂકવ્યા। કેટલા રૂપિયા ચૂકવે છે? 841 રૂપિયા ચૂકવે છે। કિરણે દીનુની મોટી દુકાને આ ભંગાર વેચ્યો। હવે કિરણ કોની દુકાને વેચવા જાય છે? તો કે દીનુની મોટી દુકાન છે ત્યાં ભંગાર વેચવા જાય છે। દીનુએ તેને આ પ્રમાણે નોટ અને સિક્કાઓ આપ્યા। હવે દીનુ તેને શું આપે છે? આ પ્રમાણેની જે નોટ તમને આપેલી છે અહીંયા દેખાય છે એ રીતની નોટ અને સિક્કા છે એ આપે છે। હવે આપણે જોવાનું છે કે તેઓએ જે પૈસા આપ્યા છે, કિરણે જે રૂપિયા આપ્યા છે એ કેટલા આપ્યા છે? કિરણે કેટલા? 841 રૂપિયા ચૂકવ્યા છે। તો એ 841 એને આ પ્રમાણે આપેલા હશે કે આપણને અહીંયા જો નોટ આપેલી છે, તમે જોઈ શકો છો, આ 100ની નોટ છે, ત્યાર પછી આ 50ની નોટ છે, આ 20ની નોટ છે, આ 10ની નોટ છે, આ 5ની નોટ છે અને આ 1 રૂપિયાના 4 સિક્કા છે। હવે આપણે જોઈએ કે એને કઈ રીતે પૈસા ચૂકવ્યા હશે। કિરણે ભંગાર ખરીદ્યો એના એ કેટલા ચૂકવે છે? 841 રૂપિયા આપે છે। જેની પાસેથી ભંગાર ખરીદે છે એને 841 રૂપિયા આપે છે। અને ત્યાર પછી આપણને જોયું ને આગળ પાઠમાં કે એ ભંગાર છે આ હાથ રેકડીવાળા પાસેથી લઈ અને મોટી દુકાને વેચતી। એટલે હવે કોની દુકાને વેચે છે? તો કે દીનુની મોટી દુકાને વેચે છે। ત્યાં એને આ પ્રમાણે પૈસા ચૂકવા છે। તો આપણે જોવાનું છે કે એને મોટી દુકાને કેટલા ચૂકવા છે। તો આ 100 વાળી 6 નોટ એટલે કેટલા થાય? 600 રૂપિયા। તો તમને અહીંયા આપેલા છે 600। ત્યાર પછી આ 50 વાળી નોટ છે, કેટલી આપેલી છે? 3 નોટ આપી છે। તો 50 વાળી 3 નોટ એટલે કેટલા થાય? 150 રૂપિયા। તો અહીંયા તમને એ પણ આપેલા છે 150 રૂપિયા। ત્યાર પછી આપેલું છે 20 વાળી 7 નોટ,
એટલે કેટલા રૂપિયા થાય? 140 રૂપિયા. તો એ પણ તમને અહીંયા આપેલા છે 140 રૂપિયા. ત્યાર પછી 10 વાળી 6 નોટ. આ 6 નોટ છે 10 વાળી એટલે કેટલા થાય? 60 રૂપિયા. તો અહીંયા તમે જોઈ શકો છો 60 રૂપિયા. ત્યાર પછી 8 નોટ. કેટલા વાળી છે? 5 વાળી 8 નોટ ચૂકવે છે એટલે 5 વાળી 8 નોટ એટલે કેટલા થાય? 40 રૂપિયા થાય. એ તમે અહીંયા જોઈ શકો છો 40 રૂપિયા. અને સિક્કા 4 એટલે 4 રૂપિયા એટલે એ 4 રૂપિયા અહીંયા ચૂકવે છે. હવે આનો ટોટલ મારવાનો, સરવાળો કરવાનો છે. તો 0 0 0 0 0 અને 4. તો અહીંયા શું આવે? 4 જ આવે. ત્યાર પછી 0 માં 5 ઉમેરીએ તો 5, 5 માં 4 ઉમેરીએ તો 9, 9 માં 6 ઉમેરીએ તો 15, પછી 15 માં 4 ઉમેરીએ તો 19 એટલે 19 ના 9 અને અહીંયા વધી 1. ત્યાર પછી 6 માં 1 ઉમેરીએ તો 7 ને 7 માં 1 ઉમેરીએ તો 8 અને આપણે અહીંયા વધી 1 લીધી એટલે એ 9 એટલે શું થાય? 994 રૂપિયા. હવે કિરણ દીનુની દુકાને વેચે છે ત્યારે એને કેટલા મળે છે? 994 રૂપિયા મળે છે. અને ભંગારવાળા પાસેથી જ્યારે ભંગાર ખરીદે છે ત્યારે આને કેટલા આપે છે? ભંગારવાળાને 841 રૂપિયા આપે છે. તો અહીંયા કિરણે પોતાની રોજનીશીમાં લખ્યું છે કે મેં 841 રૂપિયા ચૂકવ્યા છે. તો હવે એને મળ્યા છે કેટલા? 994. તો એમાંથી 994 માંથી 841 આપણે બાદ કરવાના છે. તો 4 માંથી 1 જાય તો 3, 9 માંથી 4 જાય તો 5 અને 9 માંથી 8 જાય તો 1 એટલે એને 153 રૂપિયા આવે છે. તો એને કેટલા મળે છે? કિરણને 153 રૂપિયા મળે છે. અને આ રોજનીશી એને ક્યારે બનાવેલી છે? તો કે 11 માર્ચ 2018 બનાવેલી છે. પછીથી કિરણે ભંગાર લેનારને 919 ચૂકવ્યા. કે ત્યાર પછી કિરણ શું કરે છે કે જે ભંગાર લે છે એને કેટલા ચૂકવે છે? 919. જ્યારે તેણે ભંગાર વેચ્યો ત્યારે દીનુએ આ પ્રમાણે નોટ અને સિક્કા આપ્યા. કે જ્યારે તે ભંગાર વેચે છે ત્યારે દીનુ છે એને આ પ્રમાણે નોટ અને સિક્કા આપે છે. તો હવે જોઈએ, આ સિક્કો છે 5 રૂપિયાનો છે એટલે 5 વાળા એ કેટલા સિક્કા આપે છે? 28 સિક્કા આપે છે. ત્યાર પછી 10 વાળી 18 નોટ આપે છે. કેટલી નોટ આપે છે? 10 વાળી 18 નોટ આપે છે. ત્યાર પછી 100 વાળી 5 નોટ આપે છે. શું આપે છે? 100 વાળી 5 નોટ આપે છે. ત્યાર પછી 20 વાળી 9 નોટ આપે છે અને 50 વાળી 1 નોટ આપે છે. તો આપણે અહીંયા જે આપણને અહીંયા શું કીધું છે હવે કે હવે કિરણની રોજનીશીમાં તમે નોંધો કે અહીંયા કિરણની રોજનીશી આપેલી છે એમાં આપણે નોંધ કરવાની છે કે આ વખતે તે કેટલા રૂપિયા કમાઈ હશે. કે આ વખતે છે એ કેટલા રૂપિયા કમાઈ હશે એ આપણે નોંધવાનું છે. જે રીતે આ રોજનીશીમાં નોંધેલું છે એ રીતે આપણે હવે કિરણની રોજનીશી છે એમાં આપણે નોંધ કરવાની છે. આ રોજનીશી ક્યારે બનાવેલી છે? 18 માર્ચ 2018 બનાવેલી છે. તો સૌ પ્રથમ એ 5 નોટ 100 વાળી આપે છે એટલે શું થશે? 500 રૂપિયા. ત્યાર પછી 50 વાળી 1 નોટ આપે છે એટલે શું થશે? 50 રૂપિયા. કે 50 ને 1 વડે ગુણીએ તો 50 થાય. ત્યાર પછી 9 નોટ છે આ એ 20 વાળી છે તો 20 ને 9 સાથે ગુણીએ તો શું થશે? 180. તમે અહીંયા જોઈ શકો છો શું જવાબ આવે છે? 180. ત્યાર પછી 10 વાળી કેટલી નોટ છે? 18 નોટ છે. તો આ 18 નોટ છે એને 10 ને 18 વડે ગુણીએ તો શું થાય? 180. ત્યાર પછી 5 વાળા 28 સિક્કા આપે છે. તો આ 5 વાળા 28 સિક્કા છે એને આપણે 5 ને 28 વડે ગુણીએ તો શું થાય? 140. તો હવે આપણે આનું શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. તો અહીંયા બધે 0 જ છે એટલે અહીંયા શું આવે? 0. ત્યાર પછી 0 માં 5 ઉમેરીએ તો 5, 5 માં 8 ઉમેરીએ તો શું થાય? 13, 13 માં 8 ઉમેરીએ તો શું થશે? 21, 13 માં 8 ઉમેરીએ તો 21 અને 21 માં 4 ઉમેરીએ તો 25 એટલે 25 નો 5 અહીંયા વધી આવી 2 તો 5 ને 1 6 7 8 અને અહીંયા વધી છે 2 એટલે 9 અને 10 તો અહીંયા શું થાય? 1050 રૂપિયા. શું આવે છે? કુલ કેટલા રૂપિયા આવે છે? 1050. પછી 1050 માંથી આપણે એને ચૂકવા છે કેટલા? 919 રૂપિયા. તો એને શું કરીશું? 1050 માંથી 919 માઇનસ કરીશું, બાદ કરીશું. તો અહીંયા છે 0 માંથી 9 માઇનસ કરી શકાય નહીં એટલા માટે શું લીધું આપણે? 10 લીધો એટલે
10 લીધા, ત્યાર પછી 10માંથી 9 જાય તો 1, અને અહીંયા આપણે 10 લીધો એટલા માટે અહીંયા બાજુમાં 1 માઇનસ કરવો પડે, એટલે 1 માઇનસ કરીએ તો 5માંથી 1 માઇનસ કરીએ તો 4, 4માંથી 1 જાય તો 3, પછી પાછા અહીંયા 0 આપેલા છે તો 0માંથી 9 છે એ માઇનસ થઈ શકે નહીં, એટલે આપણે પાછું શું લીધું, 10 લીધો, એટલે 10માંથી 9 જાય એટલે 1, અને અહીંયા 1 આપેલો છે તો અહીંયા આપણે 10 લીધો એટલા માટે અહીંયા 1 માઇનસ કરવો પડે, તો 1 માઇનસ કરીએ, 1માંથી 1 બાદ કરીએ તો શું થાય, 0, એટલે અહીંયા 0, એટલે શું થાય છે કે 131 રૂપિયા. તો કિરણ છે એ વેપારમાં કેટલા કમાય છે, 131 રૂપિયા કમાઈ છે. તો મિત્રો અહીંયા આપણું પ્રકરણ નંબર 6 છે એ પૂરું થાય છે. થેન્ક યુ.